જય માતાજી। નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે હવે આપણે રોજ ફરાળનું જ બનાવશું। તો આજે માતાજીને ધરાવવા માટે શીરો બનાવવાનો છે, રાજગરાના લોટનો શીરો। તો ઘી આપણે મૂકી દીધું છે અને ઘી ગરમ થાય પછી એમાં લોટ લઈ લઈશું। બધા બનાવતા જ હોય છે પણ હું જે બી ફરાળ બનાવીશ એનો વિડીયો મૂકવાની છું। થોડુંક વધારે ઘી નાખી દઈએ। હવે ગરમ થઈ ગયું છે તો એની અંદર લોટ નાખી દઈએ। હવે એને ધીમા તાપે સરસ શેકાવા દઈશું થોડી વાર માટે। અત્યારે ઘી ઓછું લાગે છે પણ થઈ જશે પછી બધું ઘી બહાર નીકળશે। ઘણાને દૂધમાં પણ કરતા હોય છે, ગરમ પાણીમાં કરતા હોય છે, બધાની રીત અલગ અલગ હોય છે। તો આવી રીતે એને આપણે શેકાવા દઈશું। જો શેકાઈ ગયો છે સરસ। એકદમ બ્રાઉન કલરનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે, લગભગ શેકાઈ ગયો છે। આટલો કલર બદલાય ત્યાં સુધી એને શેકવાનો। અને એની અંદર હવે પાણી નાખશું। થોડું ગરમ કર્યું છે પાણીને અને એક સામટું પાણી નાખી દઈએ ને તો ચીકણો થઈ જાય છે એટલે થોડું થોડું નાખવાનું। હજી થોડુંક નાખી દઈએ। ખાંડ નાખી દઈએ આપણે ગળપણ ખાતા હોય એ રીતે। એક ચમચી ફ્રેશ મલાઈ નાખી દેવાની। આનાથી માવા જેવો ટેસ્ટ આવે છે। મિક્સ થઈ જાય એટલે એની અંદર સૂકી દ્રાક્ષ નાખી દઈશું। મિક્સ કરી લઈએ સરસ। હવે એમાં દ્રાક્ષ નાખી દઈશું। છેલ્લે નાખીશું ને તો પણ સરસ શેકાઈ જશે દ્રાક્ષને, પહેલાં નાખવાની જરૂર નથી। સરસ બધું મિક્સ કરી લઈએ। જો કેવી સરસ ફૂલી ગઈ છે દ્રાક્ષ। તો શીરો તૈયાર છે। આપણે મળીશું હવે બીજા વિડીયોમાં। જય માતાજી।